રેખાબેન નમસ્તે નમસ્તે. સાહેબ. જય શ્રી રામ. જય શ્રી રામ. નમસ્તે. જય શ્રી રામ. રેખાબેન તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે. હા સાહેબ. એક ભાગનું તો મેં પહેલા લોકાર્પણ કર્યું હતું, આજે બીજા ભાગનું થઈ રહ્યું છે. હા સાહેબ. અને આ ભારત સરકારનો ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો. કેમ લાગે હા છે સાહેબ. જરા તમારા વિષયમાં બતાવો. પહેલા ક્યાં રહેતા હતા, હવે કેમ લાગે છે હું એનું જરા માયાણી હા સાહેબ, હું માયાણીમાં ભાડે રહેતી હતી. હવે મને ઘરનું ઘર મળ્યું છે, તેથી હું બહુ જ ખુશ છું. બીજા શું શું લાભ મળ્યા છે અને કરો છો શું, છોકરાઓ શું કરે છે? હા મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે, આભા કાર્ડનો લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડનો પણ લાભ મળ્યો છે. અને હું ઇમિટેશનનું કામ કરું છું. એમાં શું કરો છો તમે? એમાં ઘૂઘરી ફિટિંગ કરું છું ઝુમરમાં. ઘરે કરો છો કે? ના, ઘરે સામે કાંઠેથી આપે છે. તો કેટલા રૂપિયાનું કામ મળે રોજ? રોજ 250 થઈ જાય. અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો? ના સાહેબ, આજુબાજુના બેનો પણ કરે છે. એટલે આખા આખા વિસ્તારમાં તમારું આ જડતરનું કામ જ ચાલે છે. હા સાહેબ. વાહ. તો તમે આ જડતરનું કામ શીખ્યા ક્યાં? હું મેરેથી જ શીખી છું, કોઈ પાસે શીખી નથી હું. અચ્છા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમને જે લાભ મળ્યો, એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં? અને આ મકાન ખૂબ જ મળ્યું એમાં બદલાવ રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી? ખૂબ જ મદદ મળી છે. ખૂબ જ નહીં, હવે 3 આમાં લાખ. આંકડો કોને ખબર પડે મને સાચું શું થયું છે? 3 લાખની સહાય મળી છે મને. હા, જરા બોલો ને પછી. 3 લાખ રૂપિયા કોઈ વાર વિચાર્યું હતું કે સરકાર આવી રીતે 3 લાખ રૂપિયા આપે? હા સાહેબ, વિચાર્યું હતું. અમે સપનામાં પણ મને ખ્યાલ નહોતું, પણ આજ મારું સપનું પૂરું કર્યું છે. તમને બીજા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે? મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે અને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, ઈશ્રમ કાર્ડનો લાભ મળ્યો છે, આભા કાર્ડનો લાભ મળ્યો છે, રેશન કાર્ડનો લાભ મળ્યો છે. પરિવારમાં બાળકો ભણે છે? ના સાહેબ, ભણી લીધું. ભણી લીધું. શું કરે છે હવે બધા હા, બાળકો? બે બાબા ઓટો પાર્ટ્સમાં કામે જાય છે. હમ. ચાલો રેખાબેન, તમારી જોડે વાતચીત કરી બહુ સારું લાગ્યું. અને તમે તો એક સ્કિલ સાહેબ વર્કર તમે તરીકે કામ આ પણ કરી રહ્યા છો. અને આ તમારું તમે જડતરનું પણ કામ છે તો રાજકોટ ઘણા બધા લોકોના તમારી બધી જવેરાત કામમાં આવતી હશે. હા, તમે અને પણ રાજકોટ આવો અમાન્યા. અમે રાહ રાજકોટ જોઈ હવે છે હવે સાહેબ. અમને ક્યાં બોલાવો છો? મને તો હું તો રાજકોટનો ના જેટલો ના આભાર આવો. માનું એટલો ઓછો. કારણ કે સૌથી ના પહેલા ના મને આવો તમે. ધારાસભ્ય ચા 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 પીવા આવો, ગાંઠિયા સૌથી જલેબી પહેલા ખાવા આવો ધારાસભ્ય મને સાહેબ. રાજકોટ જ બનાવ્યો. હવે હા તો ન તમે રાજકોટ રાજકોટ વાળા આવો. ગાંઠિયા ખવડાવે છે, ન રાજકોટ વાળા પેડા ખવડાવે છે. ચાલો, તમે નિમંત્રણ આપ્યું હોય એ જ મારા ચોક્કસથી માટે બહુ સાહેબ મોટી આવજો. વાત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ સાહેબ.